श्रीमद जयसिंह बापा कैसेट नंबर 201 वडाली तारीख 28/9/1980। अचल राम अहम ब्रह्मात्मा रे, अचल राम अहम ब्रह्मात्मा रे, हेम श्रुति करे छे पोकार, हेम श्रुति करे छे पोकार, तारु स्वरूप अखंड आनंद छे रे, तारु स्वरूप अखंड आनंद छे रे। આપણે બધા કથનથી સ્વરૂપના આત્મા કહીએ છીએ. આવા ભગવાન તમારા પાસે 24 કલાક છે અને સ્વરૂપ કહેવાય. આવો આદિ અનાદિ સિદ્ધ બ્રહ્મ છે. એ દેવને જાણ્યા પછી આ બાર નેવા ન લાગે. રહે સંસારમાં ને ભિન્ન સંસારથી સમજામાં સાર સમો, જેનું હું મરી ગયું હોય. એમાં આજે કૃપાળુદેવ અને આપણા બાવજી એ સંસારમાં રહ્યા છે, ભાઈ આ દશામાં થઈ ગયા કે જેને ન લાગે વળગત બાહ્ય ગ્રસ્તા છે, પણ પરજોણી ને પરથી નિવૃત્તિને સ્વમાં થઈ ગયા, નિરાત સ્વરૂપમાં થઈ ગયા. દેહથી દેહાતી કહેવાય અક્રિયાત્મા. કર્યું અને કરવાનું કોઈ સદ નહીં. આત્માનો આનંદ એ મજાય આત્માનો આનંદ. બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ. આ પુરુષ નહોતું. 33 વર્ષની મોક્ષ થયો, પણ મોક્ષ તો 8 ફળના તાન થયેલો. પછી તો પૂર્વનું પ્રાલબ્ધ ભોગ અમારે આત્મા અક્રિય આત્મા, મસ્ત ફકીર, અદ્ભુત આત્મા. એ પરમાત્માના આત્મા એક હતી. ભગવાન અત્યારે આપણને ભગવાનનું દર્શન કરવું દુર્લભ થઈ પડ્યું છે. ત્યારે એ પુરુષો ભગવાનમાં રહીને આ બારનું જોવું દુર્લભ થઈ ગયું. 12મા વર્ષથી લગાડવા તો લાગતી નથી. કૃપાળદેવ જગ્યા લખ્યું કે બાહ્ય સુરતા હોત વાજીએ છીએ તો હંધાતી નથી, વિહરી જાય ને. ખૂબ વિચાર કરીએ છીએ ત્યારે મોળ ખ્યાલ આવે છે કે અમે દેહધારી છીએ અને આ મારું જે મન એ સ્વરૂપમાં ઉપર મોહિત થઈ ગયું છે. જેમ નાગ મુરલી વાગ અને તલ્લીન થઈ જાય કે જે બીજું કોઈ ભાળ જ નહીં, એમ અમારું મન અમારા સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયું છે. આ સ્વરૂપ આત્માદેવ છે, મળી ગયું છે. આ ભક્તિ થોડી થાય તો વાંધો ને, પણ આવો આત્મા છે એ આત્માનું મહાત્મા અને એ આત્માના ભાવ. અહીં તારે તમે જે ગેરવાહો વયા છો કે ના મહેમાન થઈ જાય. કુટુંબમાં, ઘરમાં, ગામમાં, જ્ઞાતિમાં, શરીરમાં. શરીર એક તમારું નાવ છે અથવા પૂર્વક્રમનું બનેલું છે, પણ અત્યારે તો મરદું તમારા લોભ પડ્યું છે. એની તો વેઠ તમારામાં થશે. નવરાબવું, ખવડાવવું, ફેરવવું, દુઃખી સુખી, પૂર્વક્રમ, પાપક્રમ અને દેવતા. દેવતામાં બહુ સારું, પણ પાપ કર્મ અત્યારે જે તમે વિધનીય ક્રમ બાળો છો, જેને નામ કેન્સલ કહેવામાં આવે છે. ગોગડા પાણી નથી થતું, એકલો દાવાના. જેને લકવો કહેવામાં આવે, જેને ભગંદર કહેવામાં આવે, જે અસાધ્ય રોગ એ થયા પછી મટે જ. અને બીજું કલ્પના અગ્નિ. ગમે એટલું ખાવા પીવા પહેરવા ઓઢવા બધું હોય, પણ મોય અગ્નિ હગ્યા કરે, અંતર શાંતિ ને. જહા કલ્પના જલ્પના તહા માનો દુઃખ છાઈ, જહા નહીં કલ્પના જલ્પના 3 વસ્તુ પાઈ. આત્મા દેવ જાણ્યા પછી મસ્ત ફકીર થઈ ગયા. લેના ફકીરી ક્યાં દિલગીરી સદા મગન મન રેના. એ છે ફકીરી કે મહિલા દેવને જાણે તારે વિષયોની વિશાળ મટી જાય, તૃપ્તિ વર્તે. આ વિશ્વમાં જેટલું છે, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. આખા વિશ્વનો જે આ દેવો ભર્યા છે એ દેવોના વૈભવથી એક જ્ઞાનીના પગ તળે છે. એ અનાહારીમાં છે. પાછું કોઈ એમ જાણે કે આ બધાનો ધણી એલથી તો ફાવે એમ ફરે, પણ એનો વિષય જ આ નથી. દેવો આ દશા કરું ભરેલા જોતો હતો, પણ એ વિષયાતીત છે, નિરાહારી અને કલ્પના જ નથી હોની. કલ્પાતીત દશા અમૃતની સસોરી નાર્યું રીઓને કહી છે શ્રીમદ રાજચંદ્ર. આવો દેવ આપણા બધાના અંતરમાં આત્મા છે અને એવો આપણો પરમપિતા પરમાત્મા ભગવાન બધા ધારીનું ભર્યા. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, આકાશ, અનાજના કણ, બહેના થનેલે દૂધ, પરુમોનો દેહ,
આ બધા બનાવનાર આ કીટ પતંગ આ બધા જીવો કીડીને કણનાથી મણ પૂર્વવાળો જે ફૂલ્યો છે એ આવા ભગવાન છે એ યાદ આવે તારા આપણું અભિમાન ગળી જાય હું અને મારું એ એટલું તું તને કોઈ કર્યાનું અભિમાન હોય કે મેં આ કર્યું પણ આ કેટલું કરીશું હણે ભગવાન એને આગળ 30 એટલું કર્યું છે. કદી કોઈ દોનનું અભિમાન કરે, કોઈ ક્રિયાનું અભિમાન કરે, કોઈ ભૌતિક સાધનોનું અભિમાન કરે, પણ આ બધાનો દાતાર પરમ પિતા પરમાત્મા એને કર્યું છે ને મફત મેલ્યું છે. જો પરમાર્થ કેટલો છે કારણ 30 એટલો પરમાર્થ કર્યો તને તો આ દેહ દોનમાં આલ્યો છે ને તારા અંતરમાં એવો દેવ રહેશે અને આ બધામાં જેનાથી તું વ્યવહાર કરે છે એનામાં તો દેવ છે, આત્મા દેવ. અને તું કપટ કરે, રાગ કરે, ઈર્ષ્યા કરે, વેર રાખે, મમતા કરે, પછી તારું છૂટવાનું આરું શું આવે? જો હૃદયમાં તો આવો ભગવાન છે ત્રૈલોકનો નાથ અને હોમ હોવું બોલવામાં ભગવાન છે, પણ તને ભૂત દ્રષ્ટિનો ભ્રમ લાગુ થયો છે જેને ભ્રાંતિ કહેવામાં આવે છે. એટલે તું ઉલટું પાડે છે ને કે તું કોણ છે? એક થરો સપનામાં એવું કે તું આત્મા છે. આ કાલે ડૉક્ટર સાહેબ વાત કરી હતી કે એનું જો સપને જો દર્શન થાય તો એનું મન ન સળે બીજા ભાવમાં, એને પરનો સંગ ન ગમે, એને ન ગમે સંસારીનો સંગ હરી. હસતો રમતો પ્રગટ હરી દેખું આ આગલો પરમાણ છે. પાછું માતાઓ હો કે પુરુષો હો આત્માનું જ્ઞાન થાય એ વાત જુદી. આ તો ફોતરું છે, વસ્ત્રો જેવો લાકડો, તે પણ જળ છે, પણ લૌકિક દ્રષ્ટિએ આપણે ઓળખ્યો છે એટલે આપણને વિકાર પેદા થાય છે કે આ કહેવાય ને આ કહેવાય ને આ કહેવાય ને કે લાકડું છે. લાકડું મરદું છે. દેવ ના હોય તો તું થૂંકે ને હમ જુએ ને શીરીને જુએ તો એના હમ હતો તું ન જુએ. આવું જે મરદું છે એ મરદામાં આપણે અહંકારને લઈ મન ઇન્દ્રિય કર્મ અને શરીરના પરભાવમાં રહીને જોયા છીએ એટલે જાણે આ જીવતું લાગે છે. આ ભાઈ ને આ બાઈ ને આ મારું ના તમારું ના દેશ ના લાગે છે. આ તો અજ્ઞાન દ્રષ્ટિ જોઈએ છે. જ્ઞાનીની દ્રષ્ટિ એ છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ અલગ તલગ થઈ ગયું. ગંગા સતી બલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જરી સદાય નિર્મળ જન ચિતની વર્તી જરી સદાય નિર્મળ જન મહારાજ થયા મેરબાન રે શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ભાઈ રે શત્રુ ને મિત્ર રે કે નહીં ઉર્મા જન પરમાર્થમાં પ્રીત રે ભાઈ શત્રુ ને મિત્ર રે કે નહીં ઉર્મા જન પરમાર્થમાં પ્રીત રે મન કર્મવાણીએ વસનમાં રાખે ને મન કર્મવાણીએ વસનમાં રાખે ને રૂડી પાડે રીત રે શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જની સદાય નિર્મળ જના મહારાજ થયા મેરબાન રે ભાઈ રે આઠ પહાડ માના મસ્ત થઈ જન જાગી ગયો તુરિયાનો તાર રે ભાઈ આઠ પહાડ માના મસ્ત થઈ જન
જાગી ગયો તુરિયાનો તાર રે નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું એ નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું એ સદાય ભજનનો આહાર રે શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જેની સદાય નિર્મળ જના મહારાજ થયા મેરમાન રે ભાઈ રે સંગતો તમે જ્યારે વાણી કરશો ત્યારે ઉતરશો ભવપાર ભાઈ રે સંગતો તમે જ્યારે વાણી કરશો ત્યારે ઉતરશો ભવપાર ગંગા સતીમાં બોલિયા રે ગંગા સતીમાં બોલિયા રે ના વચનો સાથે વ્યવહાર રે શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે આ ગવાય છે પણ આપણી સુરતા આત્માદેવને વળી નથી એટલે ગવાય છે એટલે મેઠું લાગે છે એ દેવ પડદામાં પડ્યો હોબળે છે જેમ સુખદેવ ગર્ભ મરે રે બુદ્ધ હોબળ્યો છું એમ અત્યારે તમને મેઠું લાગે છે પણ હોબળ્યું હું આ વર્તવા જો તો ન વર્તાય આ શું છે અહંકારના વશ જેમ એડામાં જીવ હોય એમ પ્રકૃતિના વશ જીવ હોય ત્યાં સુધી પડદે પડેલું ઈંડા હુआ તો લગી ભૂષણ કાભો જો લગી પડદી પડ્યા ગુળું ગમથી પડ્યા તૂટ્યા જય ગગન ગર અડિયા રે જેના સિર પર સર્જનહાર સોહિન્દ્ર સિંહને ડરી સત્સંગના યુગમાં રહી અને જેનો અહંકારનું પડદું તૂટી જાય પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના જે તમે દર્શન કરવા માંગો છો એક એક વાક્યમાં આ દર્શન અમારેલું છે પણ ઉપયોગ નથી મેઠું લાગે છે પ્યારું લાગે છે પણ અહંકારના વશ આપણી યોગ્યતા અને લાયકાત એટલી નથી એટલે મોયરતું નથી ને કે આ બોલાય છે ને દેખાય સુરતામાં જેમાં તમે ભારો છો મોનવી ને એમ વાક્યો બોલે છે એ વાક્યમાં તમને ભગવત દેખાય એક એક વાક્ય પરમાત્મા દર્શન પણ કે ને યોગ અને લાયક એ મન જેની સ્થિરતામાં હોય શાંત થયું હોય બહારના ભોગવિલાસથી આત્મા આત્મા ભાવ પ્રાવે એના કહેવાય છે એમ જ જણાય આ દશાનો ગુણ છે જેમ માતાના ઉદરમાં બાળક હોય ત્યાં સુધી બહારનો દર્શન ન પામે તેમ પ્રકૃતિના જીવ હોય છે ત્યાં સુધી ભગવાનનો દર્શન પ્રકૃતિ એ જીવ કહેવાય અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરભાવમાં વળી જાય આ પ્રકૃતિના જીવ કહેવાય કરતા ભોગતા છે અને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય એની અહંકારનું પડદો થઈ જાય ગ્રંથિ ભેદ થયેલું આત્મામાં આવ્યું અને મારા તો પરમાત્મા છે આ તો બધો પરભાર શું ચૂલી દીધેલું શરીર ને શરીરની રચના અને કુટુંબ એ બધા પૂર્વના પ્રાલબ્ધના યોગો અજ્ઞાન ભાવમાં એ દેવને ભૂલ્યા અને બે બન અવસ્થામાં મોહ કર્મ કરેલો એનું બંધારણ પણ હું કોણ છું કે આત્મા ચૈતન્ય જરહટ જ્યોતિ નિર્વિકલ્પ આ ગંગા સતી કી છે શીલવંતો સાધુ કયો કે જેની આત્મામાંની બાર વર્તી ન જાય શીલવંતા સાધુ વારંવાર નમીએ કોણ ભાઈ જેનું બદલાય નો વર્તમાન એના વર્તમાનમાં વર્તીમાં ડગુબગુ થાય આત્મામાં બોલા આત્મામાં હોબળા આત્મામાં જુआ આત્મામાં મોય દેખાય બાયણે દેખાય બાયણે દેખાય મોય દેખાય બધામાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે એક દેવ બધા દેહોમાં દેખાય આ શીલવંતો સાધુ કહેવાય આ બધામાં બીજું ન દેખાય એકનું એક સંતોષ જે જુએ એક વિના બીજું જે જુએ એનો ફોગડ ફેરો લઘુરાજ સ્વામી તો એવું કહે છે કે બીજો જુએ બેટો થાય બીજું જુએ આ બધા દેહમાં એક દેવ નહીં
એ હંતા પેઠા ના આવો પ્રભુ તમારા પણ બેઠા છે. ભક્તિ ધારણ કરી હોય તો હું આવીને કરો, આ પગે લાગીને કરો પછી. હા બીજું બોલે બોલજે બીજું પ્રભુ આવ્યો માગા રહ્યો. હા જો આપણે ગાદી ખાલી મેલીને બેઠા છીએ, જેને બેહવું હોય આવી જાઓ. આપણે એક ખૂણા પર બેહી રહ્યા છીએ, બીજા જેને બાબુ હોય આવી જાઓ. साहेली मैं तो अपने आप हूँ, मुझ में ना कोई विकार साहेली में तो अपना आप हुआ, मुझ में वो ना कोई विकार. साधन सोह भाई जीजू. मुझ में चलो तो. ना कोई जाने जान, साधन मुझ में नहीं ना कोई जान जान. भाई ब्याह એટલે गुरु शिष्य मुझ में नहीं, गुरु शिष्य मुझ में नहीं. ये कदाई दो साहेली में तो अपने आप हूँ, मुझ में ना कोई विकार. साहेली में तो अपने आप हूँ, मुझ में ना कोई विकार. जीव ईश्वर मुझ में नहीं, ना कोई हुआ न हो. जीव ईश्वर मुझ में नहीं, ना कोई हुआ न हो. निराकार आकार नहीं, निराकार आकार नहीं, माया ब्रह्म नहीं कोई साहेली में तो अपने आप हूँ, मुझ में न कोई विकार. साहेली में तो अपना आप हूँ, मुझ में न कोई विकार. मेरा स्वरूप अद्वैत है, एक दो नहीं कोई. मेरा स्वरूप अद्वैत है, एक दो नहीं कोई. गुप्त प्रकट किसी से नहीं, गुप्त प्रकट किसी से नहीं, अपना आप में सोच. साहेली में तो अपने आप हूँ, मुझ में न कोई विकार. साहेली में तो अपने आप हूँ, मुझ में न कोई विकार. सत्य झूठ किसको कहे, अब कुछ कहा न जाए. सत्य झूठ किसको कहे, अब कुछ कहा न जाए. अचल राम निजानंद, अचल राम निजानंद, अपना पल खाए. साहेली में तो अपने आप अपना पेલું ઊંચું બધે में न कोई विकार. साहेली में तो अपने आप हूँ, मुझ में न कोई विकार. આ અસલુરામ છે. જો અત્યારે કોઈ હોય એ જૂઠું બોલે તો આપણને એમ લાગે કે એને કોઈ માયાર્થ સાધો છે, પણ આ અસલુરામ 100 થઈ ગયા જો આપણે ઓળખતા નથી. પણ આત્મા દશામાં આવ્યા છે ને પરમ પદ એટલે પરમાત્મા પણ પ્રગટ્યું છે. આમાં આ કે છે મારામાં ઈશ્વર અને જીવ એ કોઈ નથી, દ્વૈત અદ્વૈત કોઈ નથી, બધા હું જ છું. અમોને સોંપો કહો તમે. એ ઊંચી પરાકાષ્ઠામાં જાય એટલે તો માપ અમાપ સ્થિતિ થાય. પણ અત્યારે આપણે એટલું જોઈએ કે આ બધા જીવ ભગવાનના છે, આત્માઓ છે, અને આપણા પરમપિતા પરમાત્મા છે, અને એ પરમાત્માનો આ તત્વો છે. તો પરમાત્મા પાસે રાખી અને એના આ બધા જે છે આપણું અભિમાન કરી જાય, કે આપણા દાસ ભાવ આવી જાય. ઊનું દાસત્વ આવે ને આ બધામાં જીવ જાણીને સેવા કરે, એને પરમાત્મા પ્રસન્ન થાય. મહત્વ અભિમાન કરતું જાય. ભગવાન પાસે 3 લોકનો નાથ ને પરમાત્માની ભક્તિ હોય એને કોઈ ડગાવનાર નથી. આ બધામાં જીવ જાણે ને આ બધાના ધણી પરમાત્મા જાણે અને ઊનું દાસત્વ હાલે.
આ કૃપાળુજીનામાં આ ભૂમિકા હતી. પ્રાણી માત્રના દાસ કહેતા હતા એ વખત 3 લોકનો નાથ ભગવાન પાસે અને ઊનું દાસત્વ આલેલું બધામાં ભગવાન પાડે નથી સર્વ તુજ રૂપ આ બધામાં એ દેવને નિહારે. આમાં આ પુરુષની કિમને જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ 3 યોગ હાથી વર્તે છે. આવા કડીકારમાં આ સંસારમાં વર્તમાનમાં રહ્યા અને વિદેહી દશાનું જ્ઞાન જાળવ્યું છે. કોઈ શિવ જ્ઞાન પણ આપણા પાસે એ માપનું નથી. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. જ્ઞાન યોગ એટલે આ બધામાં પરમાત્મા આમાં ગાયો બધામાં ઊંચું એક જ્ઞાન છે પરમાત્મા પણ બીજા મહાવીર અથવા તો રોમમાં હોઈ શકે જો આ જ્ઞાનમાં સ્થિર છે. પછી એ પ્રમાણનું વર્તમાનનું કર્મ છે ને ભક્તિ યોગ એટલે આ બધામાં હે પરમાત્મા તું છું, હું પ્રાણી માત્રનો દાસ છું. આ ભક્તિ યોગ આ 3 અયોગ વર્તે છે એ પુરુષનું મુક્તિ વર્તે છે. અત્યારે આપણે આ માર્ગ નીકળ્યા છીએ. આ માર્ગ ખૂબ નિર્મળ થયો, નિર્ય થયો, સ્વભાવ બદલાય. જો આ માર્ગ રહેવું હોય વર્તમાન ફેરવે તો બધું ફરી જાય. કૃષ્ણ ભગવાનોને કહ્યું છે કે ભૂતકાળની વાત જવા દે, ભવિષ્યની ચિંતા છોડ, વર્તમાનમાં તું આત્મામાં આવે. તું આત્મા છે ને આ બધા આત્માઓ છે અને આ બધું પરમાત્મા. બધા પરમાત્માના જીવ છે એ જાણી અને બધાના ધણી પરમાત્મા છે. આ જાણીને અર્પણ કરતા સર્વાર્પણ નું દાસત્વ ઊની જગ્યા હું થવા થાય તો આ પરમાત્માને યાદ કર કે આનો ધણી તું છે તો હું તારે તું મટી જઈને એ ધણી થાય. તારા બધા જીવ કે નાશ કે એ પરમાત્મા નથી. તારા સૂર્યમાં કોણ પ્રકાશ થશે કે એ પરમાત્મા છે. ઇન્દ્રથી વૃષ્ટિ કોણ કરે છે કે પરમાત્મા છે. પાણી ક્યાંનું બનાવેલું છે? અનાજના કણ કોણ બનાવે છે? તને કેણે બનાવ્યું છે? આ બધું જોવા જઈએ તો જોકું તો અર્પણ કરે તો એકલો પ્રેમ પ્રગટ હોય. મળેલું દેવ સ્ફાટિક મણી જવું મય દેવ દેખાય અને બધામાં દેવ પરમાત્માની પૂજા કરવી હોય તો પ્રેમ ભૂમિ જે ગોપીઓનું પ્રેમ હતું એ આ પ્રેમ હતું. ધવજી ભગવાનના પહાર્યા થા પણ ગોપીઓની જે દશા હતી એને ખબર નથી. પછી મથુરામાંની ગોકુળમાંની મથુરામાં આવી અને ગોપીઓને કીધું કે કૃષ્ણ ભગવાન હોય છે હોય જવાના છે ગોકુળમાં જવાના છે. પછી ગોપીઓ કીસ્યા કે આ ઓધા તું ભગવાનના પહાડ્યો પણ કોરોડ્યો. ઓધોજીને ખ્યાલ આવે કે આ ઓછી હું મારે હોબળવું. ભગવાન તો બહુ જ કરવા કાઢ્યા હતા કે ને ગોપીઓને. તો ઓધવજી વિચારમાં પડી જાય કે હું હમાસાર કહું છું એ પેલી મય વાતો કરે કે હા વારમાં એ ભરવા ભગવાનથી જે દારે છૂટા પડ્યું તે દારે અમે શરીર છોડી દઉં, પ્રાણ છોડી દઉં. ભગવાનના હાથે તમારો પ્રાણ પ્રયોગ. ભગવાનને અમે જુદો કદી નથી ને તું આ શું વાતો કરીશ? મથુરામાં છે ભગવાનને ગોકુળમાં જવાના છે. ભગવાનનો તો મારે કદી વિયોગ જ નથી. પછી વિચારમાં પડી જાય કોણ? ઓધવજી કે તાણે હું ગોકુળમાંની મથુરામાંની આવ્યો મને હમાસા કે આ મોકલ્યો એ હું આ વિચાર કરતો કરતો ગડમ ગજસ પછી ભગવાનના શરણે જઈને પડે છે કે આ ગોપીએ મને આમ કહીને મારું અપમાન કરાયું. પછી ભગવાન કહે છે કે એ ગોપિકાઓ છે એનો શરીર ત્યાં છે, મન મારા મળી ગયેલું છે, આત્મા પણ મારા અંશો છે. બધા મારામાં નિયમો ફેર નથી, મારાથી એ જુદી નથી. આત્માની દશા એ મારો કિરણો એનામાં છે, એ બધા જીવ મારા છે. આવી દશા વર્તે છે. પછી એ શું કહેવાય? પ્રેમ ભૂમિ, મોહ ભૂમિ ને, રાગ ભૂમિ ને, દેહ ભાવ ને મળ્યો ચૈતન્ય પરમાત્માનો અંશ અને પરમાત્મા. તાણા તમે અમે અત્યારે નીકળ્યા છીએ શું મારે? આત્મા આપણા આત્માઓ છીએ અને ભગવાનના છીએ. જે ભગવાનને તમે ભજવા નીકળ્યા છો એનો વિયોગ છે. એની વિરેહ વેદના જો તમને રહે કરે રે મનુષ્ય અવતારમાં 3 લોકનો નાથ મારા હૃદયમાં રહે અને એ ભગવાનનું હું ન મળ્યો અને આ બધામાં એ પરમાત્મા અને એનો મારો વિયોગ તો મારા જેવો મૂર્ખો છીએ તો પોતાનું અજ્ઞાન પોતાના હાથ આવે. કૃપાળ જેવો અને કહ્યું છે અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. આ અહંકાર છે એ અધર્મનું પગથિયું છે. સત્સંગના યોગમાં રહીને અહંકાર દૂર થાય એ અહંકાર મરી જાય. મરે હમણાં ફૂલ લઈ આવું મટી તો તું થઈ જાય. તો ભક્તિ મનુષ્ય અવતારમાં તમારો આચરણ એ ભક્તિ. તમે આમ જુઓ જે દેવનો દર્શન માગો છો એ ઓમાં દેખાય ને ઓયા દેખાય. તમે નથી. તમે જે હું માનો છો અને મારું માનો છો આ બે કબર છો જગત છે અને હું ને મારું નથી તો પછી બધા તું તારું છે.
જેવો આ માર્ગ છે. તમને ન ફાવે તો ન આવવાનું, ને ફાવે તો આવવાનું. પણ આ માર્ગમાં લગરે કાહા કોઈ નહીં ચાલે. જો નવો અવતાર, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ ભાઈ નહીં. એ બધા જે જ્ઞાની પુરુષોનો માર્ગ છે, એ માર્ગને સ્વીકારવો હોય રોમ રોમ ને રગરગમાં, તો આ માર્ગ પગલું ભરજો. ન કે જે જેને જોશો તો ભલાશો. આમાં પંથ નથી વધારવું, લેવું આલું કોઈ નથી. બધા ભગવાનના જીવ છે, ભગવાનના ખોળા છે. સાધ હે એ મુક્તિ લે અને નિસાધ એ જન્મ ભવસકરમાં પડે. પણ ખોટો આરોપ કોઈને માથે ન રાખવો, તો વર્તમાન તો ફેરવું પડે. વર્તમાન ન ફેરવાનું તો શું આવતા જ તમે. એવું તમને કોઈને એમ લાગે કે મેવામ ને તમે એવામ કહો છો, તમારે ઉગડવું જોઈએ, તમારા યાની ઉગડવું જોઈએ કે હેના માટે કરો, સમ કરો, કોણ છો બંધાઈ રહ્યા છો. આ લગડો ના ભાવ રાખે તો સ્વ રખડે. આ તો ચોમાસુ ખાલી ખોખો ફૂટેલો લો. એવો લોનો જો ભાવ આગળ રાખ્યો તો ભગવાનને વિહાર હો તો જીવન ડોળાઈ જાય. ઘણો મોટો માર્ગ છે આ માર્ગે રહેવું હોય તો દરેકને, અને ન આવવું હોય તો કોઈના માટે કોઈના ઉપર દબાણ નથી. તમારા રૂમમાં અને રગમાં અને ભગવાનને પૂછો, મેં આત્મા બેઠો છું, પસંદ આવે તો કરો, એવું મુખ આવે તો કરજો. બોલો એને કઈ થોડી કબૂલ નતા થતા આવા અમુક વાતમાં હે જો કબૂલ થઈ જાય કે હા. અને મેં જો દવાઓ છોટવાની હોય તો તમારા ઓગણા મેં પાણી ન પીએ, અજવાણ્યા કરવાનું પાણી મેં પીતા નથી. આ પર ભૂનમુખ લઈને આવજો. હજે પેલા પક્ષાવાળા તમે અજવાણી કરી પેલા નતા કબૂલ થતા ને પેલા ફરે એવું ફરે કે ભાઈ સાહેબ ગમે તેમ કરો. પક્ષાવાળા પેલા આપણે ન ખેડાડી ત્યાં આવતા જતા મોહનપુરા એ બધા કબૂલ એટલા બધા થઈ ગયા છે. અને જુઓ એક વાત ઉપર નથી, પણ તમે વર્ષો ગાડી જોઈ નહીં હેડો, તમે ભૂલ કરે તમારે ભોગવી પડે. પાપ વર્તમાનના પાપને નહીં રોકો. દેવતા હળગતો હોય, દો બળતો હોય એવું પાપ કર્મ છે. એ પાપ કર્મ જેને આ ઉદયમાં આવે એ બૂમો પાડીને મરે છે તો એ બાળો છો. તો વર્તમાનના પાપને રોકો અને આત્મા દેવ ભગવાન છે. આટલી ભાવતા થઈ જાય તો પછી પૂજા ભગવાનની પૂજા થાય. જ્યાં સુધી ઓળખ ભગવાન ભક્તિ છે એ ભક્તિ જોડે ફળ નથી આવતું. કોઈ ક્રિયા કરો પણ એક અજ્ઞાનુક્ત ક્રિયા છે અને એક જ્ઞાનુક્ત ક્રિયા છે. જેમ એક સમજીન માર્ગી હેગા એ દાડાની ક્ષણ પકી જાય છે, અને એક રસ્તાનો અગળ્યો હોય એ જાય ત્યાં હું તો શું રસ્તો પકડવા ખેર રમવાનો. એમ અજ્ઞાન યુક્ત ક્રિયા છે એ ક્રિયાનું ફળ જે જોડે ફળ પ્રાપ્ત થતું નથી. તો શાસ્ત્રોમાં પ્રમાણ આવે છે તો ભગવાનની પૂજા કરે એ હું થઈ જાય, ભગવાન થઈ જાય. જેમ વાળી આપવાના ભાવને કરતા હતા, કંકુતરી આવી એના પહેલા સંકલ્પ કર્યો, નક્કી કર્યું. પછી કંકુતરીમાં નક્કી થઈ ગયું, દંડ નક્કી થઈ ગયો, તિથિવાર નક્કી થઈ ગયું. પછી તો નાભા હતા એને ફેરવી નાખ્યા, આ વર્ષમાં ગાળો પાડી દીધો. જો નાજે ભાવ હતા એ ઉઠાવી લે અને વડાલી વાળા ભાવ નાખ્યા. ના રસ્તા પલાયન થયા તો વડાલી ભેગા થઈ ગયા. એમાં ભક્તિ કરનાર જે આત્મા હોય એ પરભાવના રાગમાં મોહમાં ફરતા હોય ભક્તિ જોયે પણ નથી આવતું. પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય, મારા વગરનો જે આત્મા થાય એને ખ્યાલ આવે કે હું કોણ છું અને આ ત્યાંનું છે, મારા આ પૂજા કરવાનું પ્રયોજન હું છે, ભક્તિ હું, ભગવાન હું, આત્મા હું, પરમાત્મા હું જે પરમાત્માનો દર્શન માંગુ છું એ પરમાત્મા શું છે. કૃપા દેવું તો આ બધા આખા મોક્ષની વાત એક જ વાક્ય મળી છે. એક ધર્મથી મોક્ષ તું તો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. આમાં બુદ્ધાર્થ છે સમજણથી તો સહેલો છે, પણ ન સમજ એના ઘણું મુશ્કેલ છે. એક ધર્મથી મોક્ષ તું તો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. એમાં આ વાતને આપણે સમજીએ
બીજી એ વાત છે કે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે પાછું જેને નિર્દોષ. આમ જો તમારા આત્મામાં શંકા હોય મોક્ષ દૂર દેખાતો માની બેઠેલા હો પરમાત્માનો ખ્યાલ ન હોય પછી ક્રિયા કરો એ અદફરી ક્રિયા થાય. સત્સંગમાં યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એને જાગૃતિ આવે. ખાતી મણી જેવું આત્મા છું ના બધા આત્માઓ ના બધાના ધ્યાની પરમાત્મા છે. આ બધો તત્વ પરમાત્માના પેલા આ થાય એને પછી કર્મ કરે એ ક્રિયા કેવી થાય? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં ફળો કરતા છો. ક્રિયા કરે પણ ક્રિયાનો અભિમાન ના હોય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં ફળો કરતા છો. કર્મ કરતાઓ અને અકર્તા બેઠા હોય એ પુરુષોનો જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. શ્રીમદ રાજચંદ્ર હતા 8 વર્ષના હતા અને એને મૂળ માર્ગની જાગૃતિ આવી. 8 જ વર્ષના મુશ્કેલ તો લાગે તો તમે જો ભક્તિ સમજણ વગરની ભક્તિ એ નિસ્તારો નથી આવતો. ઓઢળી ભક્તિ અને ગુપુ જ્ઞાન એ મોક્ષના કારણભૂત નથી. આપણા આટલા બધા ભજીએ છીએ ને આપણા અંતરમાં આત્મા અને પરમાત્મા ના પાડે. હે પરમાત્મા મય થવું છે આપણે બીજું કોઈ જોઈતું નથી. આત્મા ને પરમાત્મામાં થવું છે ને આપણા બધા આત્માઓ છીએ પરમાત્માના. આ બધા પરમાત્મા કરી રહ્યા છે. મને ના પાસે કોઈ કહે છે તો ટૂંક કરે છે જે માર્ગે આવે છે. ત્યારે ભગવાન જેવા નિર્દય છે. જો ભગવાન નિર્દય હોય તો દયાળુ નો દોર તો જાહેર છે. આ સૂર્યપ્રકાશ છે, ધરતી માતા બિછોડ પાથરી આવી છે, પવન વાયા ડોળો છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, અગ્નિ નાળો છે, જળ દેવ છે, અન્નદાતા કર્મ બનાવો છે, ફળ ફૂલ બનાવો છે, આ પરમોનો દેહ બનાવ્યો છે, નેત્રોમાં દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, તમે ખોલ તો રૂમ રૂમ પહોંચો છે. જે કોઈ ના જાય એ જગ્યાએ આ દેહ ની બનાવટ કર્યો છે. ત્યારે ભગવાન તો દયાળુ છે. ત્યારે આપણા આટલો પોકાર કરીએ છીએ તો ભગવાન મય થવાતું નથી. કેટલા આત્માઓ છે ને શું કરવા છીએ? આપણે પરમાત્માને ભજવાયા છીએ કે ભક્તિ કરાયા છીએ કે ત્યારે પરમાત્મા મય થવામાં થવાતું નથી. ત્યાર પર ફેર રહી જાય છે. અને નરસિંહ મહેતા કરી છે અનંત જુગરી ચારે આરે પંથ સાલતો રે નોય પંથ રાગે પાર. અનંત જુગરી ચારે આરે પંથ સાલતો રે. આ નરસિંહ મહેતા કેમ કહ્યું છે કે અનંત યુગથી આ જીવ ભક્તિ કરે છે અને આ પંથ નો પાર નથી આવતો. રજામાં રામસિંહમાં મળી શકાતું નથી. તો આ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જીવને મોટા મોટી ભૂલ મૂળમાં પડી છે કે તું કોણ છે એ તને ખબર નથી ને તારું હું છે એ તને ખબર નથી. અને પછી ભક્તિ કરાવે છે એ બધી ભક્તિ બારી બારી થાય છે. તું કોણ છે? તું આત્મા છે. તું કેનો છે? તારા કોણ છે? તો પરમાત્મા છે. આટલી ગોઠ કરી અને ભક્તિ કરા તો આજ દેહ બીજી માતાના પેટે ઉતારનો લેવો પડે. એ મોક્ષ સ્વરૂપ કહેવાય. પણ આપણા મોટા મોટી ભૂલ આ પડી છે કે અહંકાર માન ઇન્દ્રિય કર્મ અને શરીર અનમાન્ય છે હું અને એની રચના છે અનમાં રૂમાનીએ છે. પશુ ભક્તિ કરવા જઈએ છીએ એમાં બધી ભક્તિ પરની ભક્તિ થાય છે. પરમાત્માની ભક્તિ નથી થતી. નહીં તો પરમાત્માની ભક્તિ થાય તો એની વાર
હમન તુમને દફતર ભૂ કૃપાળુ તો શહેર સ્વરૂપ કરી દે. શહેર સ્વરૂપથી જીવ ભિન્ન નથી. શહેર સ્વરૂપથી જીવ ભિન્ન નથી. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે સર્વાત્મામાં જ્ઞાન છે. જાતિ વેદનો ભેદ નહીં કહો માર્ગ જો હોય સાધથી મુક્તિ રે માર્ગ ભેદ ને કોઈ. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે એ સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન છે. કારણ આવા આત્મામય થવામાં આપણને જે અંતરાય કરનાર છે એ અંતરાયને દૂર કરવી એનું નામ ભક્તિ, એનું નામ ભજન, એનું નામ જપ, એનું નામ તપ, એનું નામ સત્સંગ. કૃપાળુઓનું પ્રમાણ છે કે જે રાહથી તારો સંસારનો મળ નાશ થઈ અને આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત થાય એ રાહની તું ચેલજે. પરમાત્મામાં જીવન થાય. જે રાહથી તારો અંતરનો મળ નાશ થઈ અને આત્મા પરમાત્મામય જીવન થાય એ રાહ તારો, એ ધર્મ તારો, એ રાહને તું સેવન કરજે. તો એને પરમાણાલી છે કે દરેક આત્મામાં આત્મા ભાવ આ પ્રાણી માત્રમાં બધામાં આત્મા છે. આ તો લાકડો છે, નાવડો પૂર્વક્રમનો છે. જો તમને હું અને મારા પરુષાનો સંસાર છે, હું અને મારું આ સંસારના ભાવ છે. સત્સંગમાં રહેનાર આત્માના દરેક આત્માના આ વાત ખૂબ સમજાવી છે કે તું હું ને મારું કી છે પછી જગ્યાએ દોડી બદલી છે. તારે અત્યારે જીવ જતો રહેતો દોડી છોડવા જવી પડે. તારા દાખલ થાય છે એ તને પૂછીને દાખલ થાય છે. આગળમાં તારે જોઈ છે એ પૂછીને જોઈ છે. ત્યારે આ તને શું વાત પડી છે? તું હું એક મારા કીધું કે ભગવાન છે બધાના દળી બધામાં ભગવાનનું છે, સચ્ચિદાનંદ છે ને બધું ભગવાનનું છે. પછી હું ને મારું કીધી એ વખત ભગવાન જ હોય છે. એ વખત ભગવાન આ હશે. ભગવાન આ હશે છે ને તો ભગવાન આ બધાના દળી છે તો વાક્ય બોલાય છે. પણ પછી તે હું તું મારું છે પણ ભગવાનને કેમ કરવાનું? એ માનવી તું મનખાદેવના અવતારમાં નિર્મળ થઈ, નિર્વેદ થઈ અને આ તારા અંતરમાં ભૂલ પડી છે. જગતમાં ભૂલ નથી. કઈ કાળ હોય તો સદયુગ હોય પણ આત્મામાં ભૂલ પડી છે, અંતરમાં ભૂલ પડી છે. આ તને હું કરે છે આ ધર્મ મારે છે. તમે ગમે ત્યાં ગાયો, છોડાઓ, દેવો, ઇન્દ્રવો એ તો પૂર્વક્રમનો પ્રવાસ છે. અહંકાર જેવો ધર્મ કોઈ નથી અને અહંકાર દૂર થાય એવો કોઈ ધર્મ નથી. છેલ્લો ધર્મ શીઓ ધર્મરાજાને એક રૂમમાં અહંકાર નતો. ત્યારે આજે કોક શોખ હોય તો આપણે કે છે કે ઓહો આ તો કોઈ ધર્મ ન ચાલે. ત્યારે બધા ભક્તોને કયો ભજન ગોસો કબીર શાહ, કબીરદાસ, પ્રીતમદાસ, મીરાબાઈ, હનુમાનદાસ, અર્જુન ભગવાનનો દાસ જેટલા ભગવાનના ભક્તો થયા એનામાં દાસત્વ ભાવ તમે ખોટા પ્રકાર કરીને થઈએ છે. પણ વિચાર કરજો કે ભગવાનની ભક્તિ એટલે કઈ નિર્મળ દિશા. તુલસીદાસ નું પ્રમાણ લીધું છે. આ તમારા મન તો ખોપ લાગે, મન આગળ આવી જાય ત્યારે ભગવાનના ભક્ત આવે છે. એ રૂપ ને જોઈ નાખેલું છે. આત્મા વિરાજમાન છે. પરમાત્માને થોડો વિરાજ. ત્રણ લોક નો નાથ ભગવાન એ પરમ પિતા છે. એ નાન શું છે એ અનંત ખોપણ લાગે મન આગળ અથવા બધા ભક્તિ એ થોડું કોઈ કારણ વસાત ઓળાના જ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત થવા હારું ભગવાનનું તો નિયમ હતું. કોઈ વેરભાવ તો ભક્તોને હોય નહીં. પણ બધાને આમંત્રણ આવ્યું આજે મેળાવડો છે મેળાવડો છું ત્યારે પેલાને આમંત્રણ ન આવ્યું કે ને તુલસીદાસ. પછી તુલસીદાસ કે કોઈ જેટલા ભગત હોય એટલા બધાને આમંત્રણ શું થયું હોય. એ તો મેળાવડો હશો ને આપણે જોયો એ આપણું જવું એ આપણો ધર્મ છે. એમાં વળી આમંત્રણ ની હું જરૂર તો તુલસીદાસ તો જા. પછી જંબા બેઠા, જંબા ઉઠાડવા એ વખત બધાને કહ્યું તો પધારો જમી લો. તુલસીદાસ ન કહ્યું તો જંબા પધારો. પછી કે કોઈ બધા જેટલા હોય એટલા લોટા લાવતા
એકને કઈ બધાને આવી ગયું જમવા લઈ જવું પડે, જમવા લઈ જાય ત્યાં છેલ્લે બેઠા જો વિચાર કરતા કરતા છેલ્લે બેઠા બધા પતરાઓ પીહેતા પતરાઓ બધા પકડ પડીઓ ખૂટ્યો હોય ને કે ને તુલસીદાસ ને ત્યારે પીવાના થોડી અનાજ પડેલી હતી ન હોય એની ભક્તિની પરિપક્વતા હતી. છેલ્લી દશા મૂળ મારે બતાવતા તમે અપમાન ન કરતા, એ મૂળ દશા નો ગુણ છે. ભગવાનની કૃપા થાય તારા અહંકાર ને ખાઈ ગયો ભગવાન. આયના અહંકાર નું કોઈ કવર છે જ આ વખતે રહી જાય, પરિપક્વ થઈ જાય. નથી કૃપાદેવ કહ્યું કે દીનબંધુ ની દયા વિના ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના સંત સરળ શિરાવના ગણેકારમાં મોક્ષનો માર્ગ મળવું દુર્લભ છે. તો આ કર્મની પરિપક્વતા આવી એ વખત પહેલા હાલના માણસો તો એને કે ભાઈ મને પહેલો આવજો એટલે કે આ પહાડ ખાવું પડ્યું છે પહેલા કરતા તો ખાડામાં દાય હાલી જાય. હા વાત ખરી છે. પહેલા આવે તો ઢળી જાય ને ખાવું તો ઢળે ને કોઈ ને એમાં દાળ માં રખાય ખાવું ખાવું છું ખાવું લઈને ખાડામાં દાળ લીધી એ વખત આખી સભા રોઈ પડી. જે બોલો ને જમવા એ વખત આખી સભા ને વિરાય થઈ ગયું તો ભક્તિ કરી મન કે ખાડામાં દાળ ખાવે જો અભિમાન વગરના આત્માઓ ત્યારે તુકારો જે વખત એના ઘેર પત્ની તો એને રાળો લઈને આવતા હતા બધા બાળકોને રાળો બેસવા એક જ રાળું રહ્યું ત્યારે ઘેરાયા પછી માતાજી તો રોજ સડી ગયો કે તમે રાળો બધો સમે લો ત્યારે વિઠ્ઠો બાળ્યા લોકામાં એમની ચાલ દીધો ન્યાય ચૂંટી લીધી એ બધો રાળો બેસી દીધો અને ઘેરાયા એક જ રાળું ચીકા આટલો જ છે ત્યારે કયો તે લઈને માથામાં ચાપશું રાળું ચાપ્યું બે કટકા થઈ ગયા પછી તુકારો કીધું ઓહો વાહ રે વાહ આ રીતે વેચણી તમારી આ યુનિવર્સિટી તો કદી ના હોય એક ભાગ તમારો ને એક ભાગ મારો બે કટકા થઈ ગયા. તો બોલો જે પુરુષે કાળનો માર્યો છે અધુમાનના કાળનો કોળિયો કર્યો છે જેનો કાળ તો કિકર થઈ ગયો કોમ ક્રોધ કેદી લો જીવ્યું ધન્ય તેનું જેનો હોય છે લો અવતાર આ પરમાણુ મૂકી રહ્યા છે ત્યારે આપણા બાળજીતા એ ભૂમિકા હતી. એવી ભૂમિકા હતી ખેતરના પાખર પોણનો કુંડો મેલાતા પોદળોમાં જઈને મકાન નાખ્યા હતા ટોપલો ભરી પાણીના પાક ખેતરના પાખર પોણનો કુંડો મેલાતો એ શેઈ દશા. બધામાં આત્મા પૂજાનો ભાવ કરાવતા, આત્મા પૂજન કરતા. જો મોટા માર્ગે જવું હોય તો વિષમતા દૂર કરી અને બધામાં શાંતિ જાળવી, ક્ષમતા રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી વર્તમાનના જીવનનું પરિવર્તન કરો. આપણે જો મનખાદેવના અવતારનો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ રહે તો ભક્તિ સ્વ થાય. અરે આ તો તમારું કવર છે. કોઠામાં માલ ભર્યો હોય તો માલની કિંમત હોય. કોઠાની શું કિંમત? તારે શરીર તો તારું બાળકોણ છે. કૃપા જોવે તો આપને કંસુકી જેવું શરીર ગયું છે. વસ્ત્ર આપણે પહેર્યો છે એવું કારણ તું તો આખો આત્મા ગ્રહ જ્યોતિ નિર્વિકલ્પ ગ્રહ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દોન તું પેર છે ભય બંધન ભગવાન નિત્ય નિરંજન નિત્ય છો બંધન કુંજ ભગવાન અભિવંદન અભિવંદના ભય બંધન ભગવાન. પછી ધર્મ ધરણ તારણ કરણ શરણ શરણ સન્માન વિઘ્ન હરણ પાવન કરણ ભય બંધન ભગવાન. શું હરા ભગવાન છે? આ તમારા ભય ને દુઃખ ને ધર્મ ની શું પડી છે? આત્મામાં છે. તમારો આત્મા દેહ જાગૃતિ પાયા પર રહેલો છે અને એ જાગૃત નીકળો અને એ ભાવ નિપ્રગટ થાય ત્યાં આ દુઃખ કરવાનું નથી. આ ઉપર છે તો ભયભૂમિ છે ત્યારે મળે તો આવો નિરાકાર નિર્લેપ તું નિર્મળ નીતિની દાન નારાયણ ભય ભંજન ભગવાન. પછી સ્વયંભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખદાન સર્વેશ્વરા ભય ભંજન ભગવાન. શું ભગવાન છે?
તો બધા દર્શન માંગો છો, જો આ ભૂલ રાખીને તે બાયરે બાયરે ફર્યો તો રખડપટ્ટી પરીક્ષા પહોંચવા પડે. જો આ માર્ગે હોય તો સુખા થો, ઉપરનો કવચ છે, બખા છે, મેલ છે, આ તો રોગ છે. ભોગ એ તો રોગ છે. ત્યારે તમારો નિરાહારી જીવ છે, અનંત જ્ઞાન નો દાતા, અનંત જ્યોતિમય ભગવાન, દુઃખ નો ટાળનારો, ભય નો દૂર કરનારો, જે જ્ઞાન હોગો છો એ જ્ઞાન નો સાગર, જેમાં એ મોજો સૂચા લાગી તો સૃષ્ટિ કા સંસાર જ નથી. હમન તું ડોક્ટર ગુમ મોક્ષમય જીવન, મોક્ષ દૂર રાખ્યો ત્યાં સુધી આ માર્ગની ગુજ નહીં આવે, પણ તમે બાહ્ય કમોશો ત્યાં સુધી દૂર છે. અને અંતરાત્મામાં તો ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. કૃપાદુર વાક્ય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. શેમ અંતર્મુખ છે? આત્મામાં ભ્રાંતિ હોય તો ભક્તિમાં કરો, વાહણોમાં કરો કે ભૂલ કરો, ઘેર કરો, પકડ પાકડીમાં કરો. તમારા હૃદય કમન સંભાળો. તમે બધા આત્માઓ તો કમન દબાવો નથી કહેતો, પણ આપણો આત્મા જાગૃત થાય. આપણા આત્માના ભાવ જ્યાં સુધી દબાણમાં આત્માના પ્રદેશો ખુલ્લા નહીં થાય ત્યાં સુધી તમારી આત્મિક શક્તિ જાગૃત નહીં થાય, ત્યાં સુધી નાદો નહીં આવે. ના તો મારો ફાટિક મળી એવો જે આત્મા છે એ આત્મા ભાવ પ્રગટ કરો. પ્રાણી માત્રમાં નિર્યાત દ્રષ્ટિ કરો, થોડી ભક્તિ કરો તો વાંધો નહીં, પણ હૃદય પૂર્વક પગલું કરો. વાણી બોલો તો વિચાર કરીને બોલો, નહીં તો મૂળ સેવો. બેઠક રાખો તો હૃદય પૂર્વક રાખો, આહાર વિહાર રાખો તો હૃદય પૂર્વક રાખો. અને જો એ ન કરવું હોય તો તમારે આ માર્ગ ન આપવાનું. આ માર્ગે આપવાનું હોય એ દરેક આત્માને આત્માનો ધર્મ સંભાળવા આ માર્ગ આપવાનું છે. શરીરના ધર્મ ઉપર તો અનંત કાળથી વયા જા, નજી વયા જઈએ તો નિષ્ઠાઓ નથી આવું. પણ આજે જે આ છે એ કોઈ અવતારોમાં ન કરેલું કોમ કરવા છે. આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા, આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવલ ધન. આત્મા ત્રણ લોકનો નાથ, પરમાત્મા પરમપિતા, એનો આત્મા મનુષ્ય અવતારનો અને મનખાજીવનો અવતાર, એને મોક્ષ દુર્લભ નથી, દાતાર દુર્લભ છે. અને દાતાર મળે જો આત્મા ઉપયોગી થાય તો આ અવતાર મોક્ષનું છે. બીજા કોઈ કોમ માટે આ અવતાર નથી. આ અવતારનો કોમ એક જ છે, પરભાવથી સ્વચ્છતા, ભોગથી સ્વચ્છતા, અનંત કાળ ભોગ ભોગવ્યા પણ ભોગથી સ્વચ્છતા. પૂર્વનું ઉપાર્જિત કરેલું કર્મ હોય શુકર, પણ ફરી ફરી આત્મા ધર્મ આત્માના ઉપયોગ કરાય. તું આત્મા, આ બધા આત્માઓ ના બધાના ચરણી પરમાત્મા. તું જો ઊંડમાં રૂપેની ગરજા છોડી નાખ. આ ગ્રંથિ છોડે એ ગ્રંથિ ભેદથી લોક્યા, બ્રહ્મની સૃષ્ટિમાં લોક્યા, આ મનની સૃષ્ટિમાં કહેવાય. જો હું અને મારું વર્તાય ત્યાં તમારી ભક્તિ આગળ નહીં વધે. તમે ગમે તો ગુજે તો ખાઓ, દેવલોકમાં જહો, ઇન્દ્રલોકમાં જહો, રાજ પદવી પ્રાપ્ત કરો ને પાછા એક ઇન્દ્રિયમાં જહો. આ ભૌતિકમાં ફરવાનો માર્ગ છે. પણ સત્સંગના એવું મળીને નિર્ભર થઈ અને આ વાત ખોલો. લાલ લાલ સબકોઈ કે સબરી ગોઠે લાલ, ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ગયો કંગાલ દલાલી મેરે લાલનથી. ભગવાન દૂર હોય તમારી દાટકું પડે, પણ ભગવાન નજીકમાં નજીક ભગવાન. પેલા ભગવાન ને પછી આ બધું. આ નથી એ દેખાય છે, નિષ્ઠા એ નથી દેખતા, એ અહંકાર ને નથી દેખતા. જેમાં ધ્રુમાસ હોય એ અનંત સૂર્ય ઉદય થાય તો ન દેખી શકે. ત્યારે ભગવાન નું દર્શન અહંકારી જીવ કદી ભગવાન નું દર્શન ન કરી શકે. જો રાવણ ના પહાડ ભગવાન હતા, હિરણ્યકશિપુ ના પહાડ ભગવાન હતા, દુર્યોધન ના પહાડ ભગવાન હતા. આ પરમાણા જો ગૌશ્રિયા મહાવીર ભગવાન ના પહાડ હતું. ગૌશ્રિયા ગોશાળ ભગવાન ના મહાવીર ભગવાન જેના થકી હિંસક પ્રાણીઓ નિર્વેદ થઈ દીધો. નાગ દહવા જો તો દૂધ છૂટ્યું છે.
મેઘકુમાર આગલા અવતારમાં આ કેતો આ પરમાણ આવ્યું છે કે જો આ પેલો આ ધીમાનો તું આવ્યો છું મેઘકુમાર તું આ અવતાર મુખ્ય છું અને આ ધન આભરણ શાલિગ્રામના આગલા અવતાર પરમાણ આવ્યું છે કે આ અવતાર તું આ અવતાર શરણ લીધો ના અવતારમાં ના અવતાર મુખ્ય થઈ ગયું. જો વર્તમાન ફેરવું પણ દરેક આત્માને પોતાનું વર્તમાન સુધારો. ભૂતના અને ભવિષ્યના લોસાજો વાર તો ભક્તિ નહીં થાય. ભૂતકાળની જે વાત થઈ ગઈ અનંતકાળની એ લોસાજો આગળ લાવ્યો તો ભક્તિનો અંતરાય થાય. પણ જે થઈ ગયું એ જ્યું એ વાત ભૂલી જાઓ અને થવાનું હોય એ ભગવાનના નિમિત્ત બસો. તો ભગવાન જે સંજોગો રાખી એ સંજોગો ખાય ઉકો રોટલો અને ભવિષ્ય કોનો ખાઈ જીવન ન કહ્યું પણ ચિંતા ન કરી. આવું વર્તમાનમાં ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ થાય. કાલે સાહેબ શ્રદ્ધા ને વિશ્વાસ ની વાત કરી હતી શરીભાઈ. શું વિશ્વાસ કહેવાય શું શ્રદ્ધા કહેવાય? કારણ તમે મોટા માર્ગે જવું હોય ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય માનવી સિદ્ધ કહેવાય. તો આત્માનો વિશ્વાસ કરી આત્માનો ભાવ રાખી વર્તમાન સુધારો. એક આટલા હારું આપણો સ્વભાવ બગડી જાય વર્તમાનનું કર્મ બગડી જાય. આ તમે નથી દેખતા આટલા જીવ છે એમાં તું મનુષ્યતામાં કેટલો પુણ્ય લઈને આવતા આત્માને પરમાત્મા છે. મથન કથન નો આવતાર નથી. આ અવતાર છે એ પરભાવથી ઠરવાનો છે અને અંતરાત્મામાં ઉતરવાનું છે. બહિર્મુખી થવાનો નથી. અનાદિકાળથી બહિર્મુખી થઈ અને અનંત કાળ વીત્યા અનંત યુગ વીત્યા આ પદે ચાલતો પણ સત્સંગનો યોગ મળે એટલાથી પરભાવથી મુકાઈ જાય. જેમ ઝાડ ઉપર સર મળવી હોય અને ઉતરી જાય તો ફફડાટ મટી જાય. ધરતી પર આવ્યો તો પરવાનું કે મટી ગયું. એમ પરભાવથી ઉતરી ને તમે એક છેલ્લો આત્મામાં આવો. આત્મા એવી જબરજસ્ત ભૂમિ છે જોરી ભૂમિ છે કે એ ભૂમિમાં આયા પછી અડોળ સ્થિતિ થઈ જાય. આવા આત્માઓ છો તમે ભગવાનના છો ભગવાનના થોડા છો ભગવાન બધો કર્મણાલો છે. આ મુખો આવ્યો છે આમાં મુખ્ય કારણ ભગવાન છે. તમે અનેક પરાની દ્રષ્ટિથી જોતા આમાં મુખ્ય કારણ કે ધરતી બધા રીતે મુખ્ય કારણ પરમાત્મા ભગવાન છે. જેમ એક સૂર્ય બધા પ્રકાશ છે એક પરમાત્મા તમારી મારી વ્યાખ્યામાં તારી ઉભા છે. આગલા પુરુષોના સંસ્કાર છાયા આ ભૂમિમાં પડેલી છે એ આ પ્રમાણ આવે છે. ન તમારા અમારા કોઈ ઓળખતા નથી બીજું કોઈ કારણ નથી ના બનવાનું શું કારણ છે? અમે અમારા ફળ ટોપા કરીએ છીએ સતત બળાત્કારે આ કોમ કરો છો કારણ કોઈ અંતરિક્ષ કારણ જુદું છે પણ આટલું જ કરીને રાજી નથી થયો. આ ડોક્ટર સાહેબ ને હું આવ્યા છે જીવનના વાક્યો હું ભાઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરો બદલો કરો. દેહના ભાવથી અનંતકાળથી કરીએ છીએ પણ દેહનો ભાવ બદલી અને આત્મા દેવ છે. શાંતિનો સાગર ગુણો ભંડાર અનંત જ્ઞાનનો દાતા જે જોયે એ બધું આ ભરભંજન ભગવાન બોલો તો એમાં બધા વાંચોની સમાપ્તિ થઈ જાય. તમે બાયના પપ્પામાં તો નથી પડતું. શુભ ક્ષેત્રમાં છોય રહી જો ફળ પંક્તિ કહી ગવો અલ્પ અહો ભજી ભગવંત ભવ અંત લહો ઉદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે તામય છોય રહી ભવ અંત લહો. તમે વાક્ય તો સંભાળો. એક વાક્ય સંભાળીએ તો જગત લીધી જાય દુનિયા ચોરસ કે ખબર ન પડે અંત આવો ભગવાન ભવનો અંત લાગે. અને ભક્તિ આપણે બાહ્યમુખી કરીએ છીએ પણ આ બધી ક્રિયાનું ફળ જ્યાં સુધી અંતરાત્મા પર નહીં આવો ત્યાં સુધી ઢોલાઈ જવા. અમૃતમાં વિષ જોડીએ છીએ પણ વિષનું અમૃત કરો એનો ભક્તિ. વિષનું અમૃત કરો એનો ભક્તિ. તો અમૃતમાં વખ દોડો એ જગતવાસી જીવ કહેવાય. ભક્તિ કરે પૂજ બોધે દર્શન કરે એનું ફળ વટાઈ ખાય કૂતરો સાટે નિવેડું કદી ના આવે. તમે ભક્તિ કરો અને માઇક વાસના કરો વણી પાસ પૂજ બોધો વણી પાસ માગણી માગો એ ફળારી છૂટા ભગવાન અંતરિક્ષ રહેશે. ભગવાન નો બંધો પણ ભગવાન કેળા બંધો કે તમે ભગવાન નો દર્શન બુટ
जब आत्मा मुदा प्रगटे मन ताप उताप तमाम मटे तब बची ने भगवंत भगवंत लो आ लक्षात समझो न तो ऊपर ऊपर क्रिया कहो तो क्रिया फल नहीं पाओगे। सदगुरु देव जी के हम डॉक्टर साहेब અને પેલા મહારાજા આત્મા जो परमात्मा में देव से देव भाव न देता न કે તમે મનનો અવયવ કરીને વિકલ્પો કરીને ગંદા થઈ જાઓ મેલા થઈ જાઓ તો આ બધા આત્માઓ કીડી ચીજે પૂછ્યું કે આ બધા એકલો આત્મા રોમ રમે છે ભગવાન છે તારે એક ભગવાન આ બધી જાજમને રખવા આ બધાનું મૂળ પરમાત્મા છે। ઘંટી જેમ કિલ્લા પર હોય એ ઘંટી ફળે એમ તમારો ગર્વ તારે આત્મા અને પરમાત્મામાં થવા પડે। देव पण वीरो देव भाव कौन करो देव भाव है वर्किंग डोर है संकल्प અને વિકલ્પ ઉપર જા તો ભક્તિ નહીં થાય તો સંકલ્પ અને વિકલ્પ સર્વ કરો આત્મામાં આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન ભાવી ભાવના ભાવી है भावी चीज गौर भावी पूज्य भावी केवल ज्ञान जो के करनाव तो पौध ने समझता है मठंड का ममता मटी जाए क्षमता है आप दूसरा एक के करनाव तो दोने पर ये બધું મોય રહે તો મોય में अटमेट लागे एक छोकरू तुम जो पामती तू तमरो वाक्यનો ભજન કરાતો પૂર્વનો સંસ્કારી આત્મા તે કે કરનાર પર લક્ષાત સમજા તો છોકરું કે તો માં બેઠું લાગે આપે દ્રષ્ટો इन તમારા સમજતા ન આવે ભરેલા ઉસાવો માતાઓ સૌ એક બનવા દો पर आ તમે સમજો તમારો આત્મા તમારા પાસે તમારો આત્મા છે એના પર મેલ કે ઉવાઈ નાખો સ્વભાવ સુધારો भक्ति करनी हो तब तपासी दो पूर्ण सोहर आया विश्व जवाना दो नचाना आया અને જવાના છો બે જણના મહેમાન છો ગણેલા શ્વાસો ગણેલા જશે બીજા ભવગણ હોય છે ઓણ કપટ કરી ઈર્ષા કરી વેર રાખી અને રોગ જોગ ઉપર હતો રોગ હોય અને કર્મભોગ બાતમાં રજૂ કરે પુરુષો કે માતાઓ જે કહેવા હોય તો बका खींची राखो हाल जागा એટલે પ્રભાત ધના બગડવાને જ્યારે જાગૃતિ આવી ત્યારે એક ક્ષણ ઉભા થઈ જાય ચાલી બગડે તો જાગા એટલે પ્રભાત બધી જિંદગી ગઈ પણ આજે હાલમાં હાથમાં છે એક તો મેં જ્યાં સુધી સત્યનો ન મળ્યો હોય ત્યાં સુધી નર પશુ કહેવાય સત્સંગ મળ્યા પછી મળ્યો જીવ જાગા આત્મા એટલે દેવ કહેવાય। ये नन्नो नारायण था जिंदु शिव था पुरुष पुरुषोत्तम था અને પરમ ગતિ પ્રાપ્ત કરે તો ભગવાન આપણા ડોક્ટર સાહેબ અને ગોકળભાઈ ના મહાત્માઓનું જે યુગ મળ્યું છે એ આપણા જીવનનું પરિવર્તન કરવા મળ્યું છે। હું આ તમને વાતો કરું તમે ન મળતા કે આ વાતો કરી તમારે હોગવાની મારે હોગવાનું આ વાતો શું એ હું પૂછું સાહેબ કે મારે સમજવાની કેમ કે મારા આત્માઓ લાગુ ન પાડું તો હું બાયણા બહુ તો મને હું ફળ પણ જે વાત હોય એ મારા આત્માઓ મેળ મેળવી તો શાંતિ આવી જાય વहाँથી બોલાય કોઈ ભજન ગવાય પણ કે ના આવતા આત્મા મળી જાય તો મારામાં આત્મા છે કે મને મેળવું તો મને તમારા હોમાં જવાનો અવકાશ ન તમારા હું જોવાનો સમય ન રહે વિકલ્પ ન રહે હું ફરી મારા આત્માઓ મારી શુદ્ધ આત્મામાં આવી જાય तो તમારે કરવાનું છે મારે કરવાનું છે તમારે કરવાનું છે તમારા પેલા ભાવ શુદ્ધ છે કે તમે અમારા કરતો મુસાફાવાળા છો અમારા પ્રત્યે વિશેષ પ્રત્યે જુઓ છો હજી અમારો અહંકાર નડે છે એટલે અમે તમારા કરતા શ્રેષ્ઠ જઈએ છીએ શ્રેષ્ઠ તો તમારી છે પણ નિર્મળ દશા કરવાની દરેક તમારે માર્ગદર્શન સદગુરુ દેવ